પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. કુદરતી વનસ્પતિ. ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા અહીં દર્શાવ્યા મુજબના કારણોથી સર્જાય છે. 1. ભૂપૃષ્ઠ. 2. જમીન. 3. તાપમાન. 4. સૂર્યપ્રકાશ. 5. વરસાદનું પ્રમાણ. 6. ભેજ. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાંપની, કાળી, પહાડી, રણ પ્રકારની જમીન વગેરે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ એટલે કે ફર્ન, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. કુદરતી વનસ્પતિના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચી શકાય. 1. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. 2. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. 3. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. 4. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. 5. ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ. 1. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. વિતરણ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં, જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન
22 કરતાં વધુ જોવા મળે છે તે પ્રદેશોમાં આવેલા છે. આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે. વૃક્ષો: અહીં મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. વિશેષતા: અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચા હોય છે. ઝાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આ જંગલો બારે માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. 2. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. વિતરણ: સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70 થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયના તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે. વૃક્ષો: અહીં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે. વિશેષતા: અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. 3. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. વિતરણ: સામાન્ય રીતે આ જંગલો 70 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે. વૃક્ષો: અહીં ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો થાય છે. વિશેષતા: અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. પર્ણ નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયા ધીમી રહે. અહીં વૃક્ષો છૂટાછવાયા આવેલા છે. 4. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. હિમાલયની વનસ્પતિ. હિમાલય પરની વનસ્પતિ. ઊંચાઈ, ક્ષેત્ર વિસ્તાર, જંગલો, વૃક્ષો. હિમાલયના 1000 મીટરથી 2000 મીટર. ક્ષેત્ર વિસ્તાર: ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. ઓક અને ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ. હિમાલયના 1500 થી 3000 મીટર. હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર. શંકુદ્રુમ જંગલો. પાઇન, દેવદાર, સિલ્વર ફર, સ્પ્રુસ. હિમાલયના 3600 મીટરથી વધુ. હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક. આલ્પાઇન અને ટૂંકું ઘાસ એટલે કે ટુંડ્ર વનસ્પતિ. સિલ્વર ફર અને જુનિફર બર્ચ. વિદ્યાર્થી મિત્રો, શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય.
વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચિકાશવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંઘરી રાખે છે. 5. ભરતીના જંગલો એટલે કે મેંગ્રોવ. વિતરણ: ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. વૃક્ષો: સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે. જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા. વિદ્યાર્થી મિત્રો, જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું, સાગ, સાલ, ફર્નિચર બનાવવા કામ લાગે છે. સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ એટલે ખોખા બનાવવામાં આવે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ચંદનમાંથી સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડાં, ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. આંબળા, બહેડાં, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિઓ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. આ કોઠો જોઈએ. વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા. વનસ્પતિ ઔષધીય ઉપયોગિતા. સર્પગંધા લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં. લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે. તુલસી શરદી, ઉધરસ, તાવ. અર્જુન સાદડ હૃદયરોગની સારવાર. બીલી વાત અને કફ દોષો. ગળો મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવા. હરડે કબજિયાત, વાળ અંગેના રોગો. આમળા વાયુપિત્તને દૂર કરે, પાચક. કરંજ ચામડીના, દાંત પેઢાના રોગો. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. જંગલોનું પર્યાવરણીય મહત્વ. વિદ્યાર્થી મિત્રો, જંગલોનું પર્યાવરણીય મહત્વ આ મુજબ છે. જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. જંગલો પૂર નિયંત્રણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવે છે. જંગલ સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતરસંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે.
પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થવૃત્તિના કારણે પારિસ્થિત તંત્રમાં ખલેલ પહોંચી છે. જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે. આ ઉપરાંત વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ કાર્ય, ઇમારતી અને બળતણ લાકડું મેળવવા ઝૂમખેતી, દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો ઊભી થઈ છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ, ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવ, રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે. 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં આશરે 23% વિસ્તારમાં જંગલો આવેલા છે, જ્યારે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ 10% છે. આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી છે. જંગલોના જતન માટેના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલોના જતન માટે આ મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ. 1. જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી. 2. વૃક્ષછેદન અટકાવવું. ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી. 3. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું. 4. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી. પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી. 5. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું. 6. ઊર્જા મેળવવા ઉપયોગમાં લેવાતા આવતા લાકડાના સ્થાને સૌર ઊર્જા, બાયો ઊર્જા, પવન ઊર્જા જેવા ઊર્જાના પુનઃપ્રાપ્ય સ્રોતોનો ઉપયોગ કરવો. 7. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી આ બાબતે લોકજાગૃતિ લાવવી.